જમાય તો ભાઈ અમારે ઘણા છે, પણ અમારે યોગેશ તો યોગેશ છે. યોગેશ ની હારે અમારે એકેય જમાય નો આવે. એમ બહુ ડાયો. પોર 10 વીઘાની ડુંગળી કરી. યોગેશ ને ખાલી એક ફોન કર્યો ને તો યોગેશ એના બધા કામ પડતા મેલી સીધા હાહરી એમ. જ્યાં સુધી ડુંગળી સોપાણી જ્યાં સુધી ધામા નાખ્યા. ભાગતા હતા તો મેં કીધું યોગેશ હવે રોકાઈ જાવની. તો કે લ્યો પપ્પા આ થેલા મૂક્યા. જ્યારે મેં મારી કૈલીને આપી ત્યારે યોગેશ ને છે ને ખાવા ખીચડી નહોતી. કૈલીની માં મને શું કે રેવા જો રેડિયર છે લુખા છે. મેં કીધું નહીં, મેં ખાલી યોગેશ ને જોયો. મેં કીધું ગમે તેથી આનો પગાર 50,000 થાય. લ્યો તો આ થેલી લેવડાવ. ત્યારે કેટલો પગાર છે? અત્યારે હવે 50 છે. હા 50 પાકા. પણ પીએફ બીએફ કપાતા છે ને 13.5 હાથમાં આવે છે એમ કે છે. આ હું છે સોંડા ભાઈ? આ કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન ઓર્ગેનિક ખાતર છે. યોગેશ લાવ્યા. આ સાણિયા ખાતરના અવેજીમાં વપરાય છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે છે, ફળદ્રુપતામાં વધારો કરે છે, જમીનને પોષી અને નરમ બનાવે છે. અને હા યોગેશ જે ઓલરાઉન્ડર છે, બધા પાકમાં હાલે. અને હા ડુપ્લિકેટ થી સાવધાન રહેજો. બ્લેક કાર્બન છે ને આ ઘંટડી જોઈને જ લેજો. આ તો ગુગાભાઈ મારે બીજી દીકરી ને હજી યોગેશ ને આપત બીજી. એટલો અડાયો. એકવાર યોગેશ નો ફોન આવ્યો, મને કે પપ્પા હું નોખો થઈ જાઉં. મેં કીધું હમણાં નહીં, તેલ જો તેલની ધાર જો. ઓકે પપ્પા. એટલો હારા ગેલો. હજી એનો બાપ કે ને એમ નહીં કરે, પણ હું ખાલી એમ કે ને યોગેશ એટલે ઢીલો ઢબ ઢોળાઈ જાય અને હેઠો પડી જાય. ટૂંકમાં અમે દીકરી દઈને દીકરો લીધો. મળો તાળી. અમુક છોકરા હોય છે. ભૂગાભાઈ મને એમ હતું કે અમારી કૈલી ગમે ને જાય ત્યાંથી પાછી આવશે, પણ યોગેશ છે ને અમારું વાવાઝોડું હાંસવી લીધું. પણ ગમે તેથી 7-12 માં નામ ચડાવવાનું થાય ને મારા બાપ ના નામ પેલા છે ને યોગેશ નું નામ કોઈ દેવું, કેમ કે મારા છોકરા છે ને મને ભેગો રાખશે જ નહીં. યોગેશ મને રાખશે. એટલો ગરબુડો, આમ કઈ ઘટે નહીં એમાં.